કેમ છો મિત્રો? મજામાં? આપણે આવી જશે એક નવો જ વ્લોગ લઈને મિત્રો. આજે આપણે ભેંસોનું કામ કરવાનું છે. ભેંસો માટે આપણે ભેંસોને અત્યારે પાવાની છે. તો મિત્રો બના જ રહેજો. આપણે આ બીજો વ્લોગ બનાવ્યો છે 6 મહિના પછી. આપણે પાછા વ્લોગિંગ સ્ટાર્ટ કરી. હવે આપણે ભેંસોને પાઈ દઈએ અને તમને દેખાડું થોડા કટકા ભેંસોને પાઈને પછી આપણે મળીએ. ચાલો. તો ગાઈસ આપણે ભેંસો પાઈએ છીએ આપણા કુંડે. પાય હો ટોફલ ને આપણે વિંગરોળ વાળી ભેંસ, મસ્ત મજાની ભેંસ પીશે પાણી. હજી આપણે ગાયને ને બધાને પાવાના છે. આપણી મોટર પણ ચાલે છે, જો અવાજ આવતો હોય મિત્રો. આપણે બળદ અને ગાયે પાણી પીધું નહીં. આ શિયાળાને બહુ પાણી પીને ભેંસોએ જ પીધું છે. તો આને પણ આપણે બાંધી લઈએ ને પછી આપણે પારુડાને પાઈ દઈએ ને અહીંયા બાંધી દઈએ. મિત્રો આપણે પારુડાને પણ પાણી પાઈ દીધું છે, આ પાડી અને વાસડાને. તો હવે તેને પણ આપણે ત્યાં બાંધી દઈએ. મિત્રો આપણે ભેંસોને પાઈ દીધી. ભેંસો, ગાયો, બળદ, વાસડો અને પાડીને તો મસ્ત મજાના આપણે અહીંયા બાંધી જશે. આ બાવળના સાંયે ઠંડી છે, અત્યારે તડકો આવે છે, વાંધો નહીં. અત્યારે પીની આ ભેંસો જ બે પીધું, આ કોઈ પીધું જ નથી ચારે. કેમ કે હવે આ ઠંડીનો માહોલ છે એટલે ઠંડીમાં ભેંસો ન પીએ એટલે પાણી બપોરની પીએ એમ. પાછા પાઈએ ને સાંજના ત્યારે થોડુંક પી. મસ્ત મજાની આપણી પાડી ખડાય, આ વાછડો, પછી આપણી આ ભેંસ, આ આપણી ગાય, આ બીજી ગાય, આ ભેંસ આપણે વહીયાવાની છે હમણાં થોડોક સમયમાં. આ દોવા દે છે, આ પણ દોવા દે છે. ને આપણો બળદ ઢાંઢો મસ્ત મજાના અહીંયા સાંયે ઊભા છે, બેઠા ઊભા છે બધા. બન્યા રહેજો. આપણે નિરણ બિરણને કરશું, એના પણ વ્લોગ ઉતારશું. તો આપણે ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સપોર્ટ કરો તમારા ભાઈને. આ આપણો ભાઈ છે ગાયનું અને ભેંસનું અને બધાનું સાણ અહીંયા નાખીએ છીએ. બધા એના ભેંસો અહીંયા જો આપણા અહીંયા બેંધા છે. આ બધા ભાઈઓના જો આ ભેંસ ખંજવાળે કિલ્લા ઉપર. ચાલો મિત્રો આપણે હવે આગળ મળીએ. તો ગાઈઝ આપણે આ રૂમમાં આપણા ઢાળિયામાં આપણે ભરી છે પાણી ડાળો. તો હવે ભરીને આપણે ભેંસોને નાખી આવીએ. ગાઈઝ જો આપણા ભેંસું અને બળદો ને બધા ગાયને બાંધ્યા છે મસ્ત મજાના. બે અઢી જેવું થયું છે. તો આપણે હવે એનો નિરેણનો સમય થઈ ગયો તો જોઈ કાન માંડીને ઊભે. હવે હું અહીંયા નાખાને દાડી જઈશ આ પાણી. ચાલો આપણે નાખીને પછી મળીએ. તો ગાય મસ્ત મજાના ભેંસોને ને બળદોને આપણે નાખી દીધી છે પાણી. જો ગાયની પાણી, ભેંસોની પાણી. હવે આપણે છે ને આના માટે ઘાસ લેવા જવું પડશે વાઢવા, ને પછી પાછી બીજી નિરણ કરવી પડશે. અત્યારે 2 વાગ્યાની નિરણ આ છે. પાણી હુકલ પાણી ખાઈને પાણી બહુ પાણી ખાઈને શિયાળામાં પી ને પાણી, એટલે માટે પાણી આપણે લાવવું પડે. એ પણ પલી ગઈ હતી તોય પણ આપણે લાવ્યા છે બહારથી. ચાલો તો હવે એના પોતળા છે અને નાખી દઈએ અહીંયા ઉપર ઉકળામાં, ને એના વાઢી આવીએ આપણે ઘાસ કે જવાર જે ગમે હશે. જો આપણી પાડી મસ્ત મજાની ખાઈ છે. વાછડો મસ્તનો ઠઠો સાંયો છે અત્યારે. મારતો નથી તો આપણે ઘાસ ફટવાનું છે. ખાઈ શાક દેખીને વાટ લઈએ. ખાચો વટાઈ ગયો છે મિત્રો. ઘાસ એટલું આપણે વાટી લીધું છે. હવે આને આપણે ત્યાં પુગાડીએ ઘરે, અને પછી પાછા છે ને એને કાપી અને ભેંસોની બીજી નિરણ કરીએ આપણે. 1 મિનિટ થંબનેલ ફોટો પાડી લો, બનાવી રહેજો વિડીયોમાં. બસ થંબનેલમાં તો દેખાડવું પડશે ને, તો જ તમે જોવા આવશો ને. ચાલો જો આપણે ભેંસોને નાખી દઈશું આ ઘાસ. પાછું અહીંયા કપાસ છે, બીજું કપાસ, પછી પાછું બીજું નાખી દઈએ. આ ખાઈ છે આપણે બળદ, પાડી, પાડો. ચાલો તો નાખી દઈએ. તો ગાય જો મેદાન કરી નાખ્યું. ઘાસ નતા 2 હાલ કરી દીધા. આપણી ગાય જતા એની માથે ચડી ગઈ છે. હવે કાંઈ નિર્ણય જ નથી કરવાનો, પાઈ દેવાના છે.
એટલે નિરણ છે હવે નિરાશ જો એટલી જબરદસ્ત ખાવા માંડી બધી ભેહો પ્રોપર લે જતા ખરા પણ કેદાન મેદાન ભાઈએ નાખી દીધું એકારે પાછું ધક્કો જ નહીં અહીંયા આવવા ભેહો નાખવા હવે બસ ખાહે ત્યાં સુધી ખાહે તો ધરાઈ જાય હવે તો આટ હવે એને આવી છે ઝીંજો તો પીછડા ઓ આપણે જ બધી ભેહો ખાઈ છે બળદ એટલામાં તો નિરેણ એમ થઈ ગયો આપણા ભાઈ બારોડા ચોપાટી અહીંયા ખાઈ છે પાછળો અહીંયા બળદ ત્યાં જવા જઈશ ચાલો મિત્રો હવે આ વ્લોગને આપણે અહીંયા જ પૂરું કરી દઈએ મળીએ પાછા નવા સુધી આપણે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો બાય બાય